સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ દેશભરમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। આ જીતની ખુશી વાવ-થરાદ જિલ્લામાં પણ ઉમંગભેર ઉજવાઈ હતી। થરાદ ખાતે ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને એકબીજાને મોં મીઠું કરાવી જીતની ખુશી વ્યક્ત કરી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યકર્તાઓએ વિજયોત્સવ મનાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ખાસ વાત એ રહી હતી કે કાર્યકર્તાઓ દ્વારા જાલમોરીના પેકેટ વહેંચી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો। આ પ્રકારની ઉજવણીથી કાર્યક્રમમાં અલગ જ રંગ જોવા મળ્યો હતો। વાવ-થરાદ જિલ્લાના ભાજપ કમલમ કાર્યાલય ખાતે પણ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને ભવ્ય રીતે જીતની ઉજવણી કરી હતી। સમગ્ર જિલ્લામાં ભાજપની જીતને લઈને ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો છે। અનેક વર્ષોનો પુરુષાર્થ અને પુરુષાર્થનું પરિણામ જ્યારે આજે બંગાળની જીત થઈ છે એ ત્યાંની જનતાએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂક્યો છે। જે પ્રકારે બંગાળની સ્થિતિ દિવસે દિવસે કથળતી જતી હતી, બાંગ્લાદેશીઓની ઘૂસપેઠના કારણે અનેક લોકો આ દેશમાં પ્રવેશીને દેશના સંસાધનોને જે પ્રકારે એનો દુરુપયોગ કરી રહ્યા હતા, ત્યાં શાંતિ સલામતી લો એન્ડ ઓર્ડર જેવું કંઈ નહોતું। આપણે જોયું કે ગયા વર્ષે જે ચૂંટણી થઈ એમાં 200 કરતાં વધારે મર્ડર થયા હતા। આ વખતે ચૂંટણી પંચને અભિનંદન આપવા પડે અને લશ્કરી દળોને પણ અભિનંદન આપવા પડે કે એક પણ કેઝ્યુઅલિટી વગર શાંતિથી મતદાન થયું છે અને ત્યાંની પ્રજાએ જે ભારતીય જનતા પાર્ટીને 2/3 બહુમતીથી ચૂંટી કાઢી છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વિકાસની રાજનીતિ અને સમગ્ર દેશના હિતમાં નિર્ણય થયો છે। લાખ લાખ અભિનંદન આપીએ છીએ। વાવ-થરાદ જિલ્લાના દિયોદરમાં સાંસદ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં ઠાકોર સમાજ દ્વારા પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બનાસકાંઠામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આપેલા નિવેદનને લઈને વિવાદ સર્જાતા ઠાકોર સમાજમાં રોષ ફેલાયો છે। ઠાકોર સમાજના આગેવાનો સાથે કોંગ્રેસના નેતાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। પ્રાંત કચેરી ખાતે એકત્રિત થયેલા લોકોએ જગદીશ વિશ્વકર્માના વિરોધમાં નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો। યુવા નેતા સિદ્ધરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં ઠાકોર સમાજના યુવાનો પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને તેઓએ ચીમકી આપી હતી કે જો જગદીશ વિશ્વકર્મા જાહેરમાં માફી નહીં માગે તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે। સિદ્ધરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે આ નિવેદન માત્ર ગેનીબેન ઠાકોર વિરુદ્ધ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની મહિલાઓને અપમાનિત કરનારું છે। આવેદનપત્રમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સમગ્ર મામલે દિયોદર સહિત વાવ-થરાદ વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। જગદીશ વિશ્વકર્મા દેવા જેની ઉપર ભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે અને અમુક પાલવ એટલે પછડીની અંદરથી અમુક સીટો અમે લઈ લીધી છે। એ બાબતની અંદર કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીમાં બની બેઠા ઠાકોર સમાજના તમામ નેતાઓને કહેવા માગું છું, તમે જગદીશ વિશ્વકર્માજીની માફી મગાવો, નહીંતર અમે જેલ ભરો આંદોલન કરીશું અથવા રોડ રસ્તા રોકીશું। એટલે અમે વિનંતી કરીએ છીએ કે માફી માગે 10 દિવસની અંદર, નહીંતર અમે ઉગ્ર આંદોલન કરીશું અને જો માફી નહીં માગે તો 2027ની અંદર જવાબ આપી દઈશું અને દિયોદર વિધાનસભા વિસ્તારની અંદર જગદીશ વિશ્વકર્માનો કાર્યક્રમ હશે તો અમે શાહીન ફેંકીશું અને એનો વિરોધ કરીશું। મંદુજી, ભારતીય જનતા પાર્ટીનો પ્રેસિડેન્ટ જગદીશ વિશ્વકર્મા એ ગુજરાતનો દુશાસન છે। ગેનીબેનનું જે પાલવ ખેંચવાની વાત કરી છે એ ભારતીય જનતા પાર્ટીને આવનારા સમયની અંદર મોંઘું પડી જશે અને મહાભારતની અંદર દ્રૌપદીનું ચીરહરણ કર્યું હતું ત્યારે કૌરવોનો સત્યાનાશ થઈ ગયો હતો। એ જ રીતે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો સત્યાનાશ થઈ જશે। ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ અને દક્ષિણ ગુજરાતનો કોળી સમાજ ગેનીબેનની સાથે ઊભો છે અને ગેનીબેનની એક હાકલ ઉપર આખા ગુજરાતનો કોળી અને ઠાકોર સમાજ સાથે રહેશે અને જગદીશ વિશ્વકર્મા માફી નહીં માગે તો એને આવનારા સમયની અંદર લાકડા તોડ જવાબ આપવામાં આવશે। જીવન પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ બનાસકાંઠાની ધરતી ઉપર આવી અને જે ગેનીબેન વિશે જે નિવેદન આપ્યું છે એ ખૂબ દુઃખદ છે। એક આગેવાન તરીકે આગેવાનની ફરજ હોય છે કે દરેક સમાજને સાથે લઈને ચાલવાનું હોય, દરેક સમાજ વચ્ચે ભાઈચારો અને પ્રેમ ને સ્નેહ રહે। એની જગ્યાએ જગદીશભાઈ વિશ્વકર્મા જેવો આગેવાન કે જે ભાજપના પ્રતિનિધિત્વ કરે છે, બે વખત ધારાસભ્ય રહેલા છે, આવા વ્યક્તિ જ્યારે એક મહિલા માટે કરીને આવા શબ્દો વાપરે એ ખૂબ નિંદનીય છે। વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાનું કલ્ચર રહ્યું છે કે દરેક સમાજ એ ભાઈચારો પ્રેમ અને સ્નેહથી રહેતું હોય છે, ત્યારે વિશ્વકર્માએ એ જે નિવેદન આપ્યું છે એના કારણે એ સમાજ વચ્ચે ભાઈચારો બગાડે એવું નિવેદન છે। જગદીશભાઈ વિશ્વકર્મા એ પોતે બનાસકાંઠાના પનોતા પુત્ર છે એવું કહે છે, પરંતુ એમને બનાસકાંઠા અને વાવ-થરાદનું કલ્ચર શું છે એ ભૂલી ગયા છે।
જગદીશભાઈ વિશ્વકર્માને કહેવા માંગુ છું કે તમારે ખાલી માફી માંગવી જોઈએ. આ નિવેદન માત્ર બેનીબેન પૂરતું નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને બનાસકાંઠાની મહિલાઓ વિરોધી સ્ટેટમેન્ટ છે અને જગદીશભાઈ વિશ્વકર્માએ આના માટે માફી માંગવી પડશે. વાવથરા જિલ્લાના દિયોદર પંથકમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ગાય માતા સાથે અશ્લીલ કૃત્ય કરનાર એક આધેડ વ્યક્તિને દિયોદર પોલીસે ઝડપી પાડીને જેલના હવાલે કર્યો છે. આ બનાવ સામે આવતા સ્થાનિક લોકો તેમજ ગૌરક્ષકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી દ્વારા ગાય સાથે અશ્લીલ હરકતો કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડીયો સામે આવતા જ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને અનેક લોકોએ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. ઘટનાની જાણ થતાં જ ગૌરક્ષકો મોટી સંખ્યામાં દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરોપીને તાત્કાલિક કડક સજા કરવામાં આવે તેવી માગણી કરી હતી. દિયોદર પોલીસે મામલાની ગંભીરતાને સમજીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ફરિયાદના આધારે આરોપીની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી ઘટનાઓ સમાજ માટે અત્યંત નિંદનીય છે અને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી પગલાં લેવામાં આવે તે જરૂરી છે. આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં ન્યાયની માંગ સાથે કડક સજા કરવાની માંગ ઉઠી રહી છે. જય સિયારામ, જય ગૌ માતા. આજ રોજ જે સોશિયલ મીડિયાની અંદર એક ગૌ માતા સાથે દુષ્કર્મ કરતો વિડીયો વાયરલ થયેલો છે તે દિયોદર તાલુકાના ભેસાણા ગામનો હોવાથી અમને જાણ થતાં અમે તાત્કાલિક જ ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓ દિયોદર ખાતે દોડી ગયેલા અને પોલીસને જાણ કરતાં તાત્કાલિક ધોરણે પોલીસે કાર્યવાહી કરી અને આરોપીઓને પકડવાની કાર્યવાહી કરેલી છે. આ વિડીયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારની અંદર રોષ ફાટી નીકળ્યો છે કે આવા લોકોને કોઈ પણ હિસાબે કડકમાં કડક સજા કરી અને ફાંસીની સજા આપવામાં આવે તો પણ ઓછી છે એવું કૃત્ય આ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે. તેથી અમારા જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકોની માગણી છે કે જે કોઈ વ્યક્તિઓ આની અંદર સંડોવાળા હોય એમના તમામના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એવી કડકમાં કડક સજા કરવામાં આવે કે ફરીથી આવું કોઈ કૃત્ય થાય નહીં. અને સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે કે આ જે ગૌમાતા સાથે કૃત્ય કર્યું છે તેના જે તે આરોપીઓ હોય તેમને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમારી નમ્ર અરજ છે. આજ બપોરે હું મારા સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ગયો ત્યારે મેં એક આપણા દેશનું ગૌરવ જે આપણા દેશની માતા ગૌ માતાનો અશ્લીલ વિડીયો જોયો ત્યારે મને જોતાં એવું લાગ્યું કે અમારા ગામ ભેસાણાનો હોય, જે મારા ગામના પટેલ ગણેશભાઈનો હોય. મને ખૂબ આત્માને દુઃખ લાગતા મેં આજે પોલીસ સ્ટેશન ગયેલો અને પોલીસ સ્ટેશન ગયા બાદ અમારા પીઆઈ જોશી સાહેબને મળ્યો. તેમજ જોશી સાહેબે પણ એસપી સાહેબને વાત કરી. એમણે પણ પોઝિટિવ એવું કીધું કે તમતારે ઘનાભાઈ તમારે જે ફરિયાદ દાખલ કરવી હોય કરો, અમે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ. ખરેખર આ ગૌ માતાનો અશ્લીલ વિડીયોથી અમારી લાગણી ખૂબ દુભાઈ છે. અમારા દિયોદર તાલુકાના દરેક ગામડે ગામડે ગૌશાળાઓ છે અને આવા અશ્લીલ વિડીયો વાયરલ થાય તો જેમાં અમારા હિન્દુ સમાજની આબરૂ પર નીલામી થાય છે. માટે અમે પોલીસ તંત્રને એવું કીધું છે કે સાહેબ અમને કડકમાં કડક સજા થાય એવી અમારી પોલીસને વિનંતી છે. અમારા હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. માટે આમના જે આરોપીઓ મેં હાલ એક નામજોગ ફરિયાદ દાખલ કરી છે, પણ તપાસ દરમિયાન જે નામો આમાં ખુલે, જે કસૂરવાર નીકળે એમના દરેક ઉપર ગુનો દાખલ થઈ એમના ઉપર કાયદાનો સંકંજો કસાવવો જોઈએ, જેથી અમારા હિન્દુ સમાજને લાગણી દુભાઈ છે એનું વળતર મળે. તેમજ અમારી ગૌશાળાઓમાં જે ધારો કે નુકસાન થાય કે ભાઈ આ ગૌશાળાઓમાં ગામડે ગામડે ગૌશાળાઓ છે તો આપણે રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે નીકળ્યા છીએ ત્યારે આવી ઘટનાઓ બને એ ખૂબ દુઃખદ બાબત છે. આજે રાજ્યમાં ધોરણ 12 સાયન્સ તથા સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. સાયન્સ પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું છે. જિલ્લા મુજબ જોવામાં આવે તો મોરબી જિલ્લો પરિણામમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે દાહોદ છેલ્લા ક્રમે છે. તેમજ કેન્દ્ર મુજબ બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રે પ્રથમ સ્થાન મેળવ્યું છે. તો સામાન્ય પ્રવાહની વાત કરીએ તો અમદાવાદ શહેરનું સૌથી ઓછું પરિણામ છે, 97.88% સાથે ડાંગ અને આહવા સૌથી ઉપર છે. 80.27 पूरा प्लानिंग बहुत अच्छा था और श्रेय मेरे मम्मी पापा को मैं देना चाहती हूँ, उनकी वजह से ही मैं पास हो सकी हूँ. A2 आया रैंक. एक्सपेक्टेड तो था, स्कूल की मेहनत ही उतनी है. CA बनना चाहिए.
मैंने A1 ग्रेड प्राप्त किया है और मैंने इस साल बहुत मेहनत की थी। हमारे स्कूल में हमारे टीचर्स ने हमें बहुत मेहनत करवाई थी, मोटिवेट किया था और 7-8 कलाक की पूरी मेहनत करती थी। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33% છે, જેમાંથી વિદ્યાર્થીઓનું પરિણામ 84.04% છે, જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 84.65% છે. માધ્યમની વાત કરીએ તો ગુજરાતી માધ્યમનું પરિણામ 84.32% છે અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 85.13% છે. જિલ્લાની દ્રષ્ટિએ મોરબી જિલ્લો 94.85% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહે છે. દાહોદ જિલ્લો 57.44% પરિણામ સાથે અંતિમ ક્રમે રહે છે. કેન્દ્ર પ્રમાણે કુંભારિયા કેન્દ્ર 98.62% સાથે પ્રથમ ક્રમે છે અને લીંબડી કેન્દ્ર 42.98% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 92.71% છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 90.10% છે, જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 95.41% છે. જિલ્લા પ્રમાણે ડાંગ જિલ્લો 97.88% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહે છે. અમદાવાદ શહેર 87.10% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહે છે. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના ખીમણાપાદર ગામે આવેલા નરાણી રાજપૂત સમાજના ઈષ્ટદેવી બહુચર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. મંદિરના તાળા તોડી અજાણ્યા તસ્કરોએ માતાજીને અર્પણ કરાયેલા સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ જતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ફરિયાદી થાનાભાઈ શંકરભાઈ રાજપૂતે વાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ છેલ્લા 15 વર્ષથી ગામના ફળિયામાં આવેલા બહુચર માતાજીના મંદિરમાં રોજ સવાર સાંજ પૂજા આરતી કરે છે. ગત 1 મે 2026ના રોજ પૂર્ણિમા નિમિત્તે પરિવારની મહિલાઓ દ્વારા જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે આશરે 11 વાગ્યા સુધી પરિવારજનો મંદિરે હાજર રહ્યા બાદ બધા પોતાના ઘરે પરત ફર્યા હતા. ફરિયાદી પણ મંદિરને તાળું મારી ઘરે જઈ સૂઈ ગયા હતા. બીજા દિવસે એટલે કે 2 મે 2026ની વહેલી સવારે આશરે 5 વાગે મંદિરે પૂજા માટે પહોંચતા મુખ્ય દરવાજા તેમજ અંદરના ભાગના તાળા તૂટેલા જોવા મળ્યા હતા. અંદર જઈ તપાસ કરતા બહુચર માતાજીની મૂર્તિ પર ચડાવેલા કિંમતી દાગીના ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. ચોરી ગયેલા દાગીનામાં આશરે 200 ગ્રામનો ચાંદીનો મુગટ, જેના ઉપર 1 તોલા સોનાનો ઢોળ ચડાવેલો હતો, 2 તોલાના 3 સોનાના માળિયા, 1 તોલાના સોનાનો ઝુમર, 1 તોલાનો સોનાનું ચોટિયું, અડધા તોલાની નથડી તથા 2 ચાંદીના છત્રનો સમાવેશ થાય છે. પરિવારમાં વડવાઓએ અલગ અલગ સમયે બનાવેલા આ દાગીનાનું અંદાજિત વજન આશરે 5.5 તોલા સોનું અને લગભગ 600 ગ્રામ ચાંદી જેટલું હોવાનું જણાવાયું છે. ફરિયાદ મુજબ આ દાગીનાની અંદાજિત કિંમત જૂના ભાવ પ્રમાણે આશરે ₹1.90 લાખ જેટલી થાય છે. મંદિર ખાતે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા 2 મહિનાથી તે બંધ હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે. ચોરીની જાણ થતાં જ પરિવારજનોને ગામ લોકોએ 1 દિવસ સુધી આસપાસ તપાસ કરી હતી, પરંતુ કોઈ સૂત્ર મળ્યા નહોતા. અંતે ફરિયાદી થાનાભાઈ શંકરભાઈ રાજપૂતે પરિવારજનો રમેશભાઈ શારંગભાઈ રાજપૂત અને થાનાભાઈ રૂપસીભાઈ રાજપૂત સાથે વાવ પોલીસ સ્ટેશનમાં પહોંચી અજાણ્યા ચોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. વાવ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ગામમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે. ગુજરાતના ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરી આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમારે ભવ્ય જીત નોંધાવીને આ બેઠક પર પક્ષનો દબદબો જાળવી રાખ્યો છે. તેમણે કોંગ્રેસના ઉમેદવારને હરાવીને મોટી જીત હાંસલ કરી છે. ચૂંટણી પંચ દ્વારા આજે હાથ ધરવામાં આવેલી મતગણતરી પ્રક્રિયા કુલ 23 રાઉન્ડ સુધી ચાલી હતી. સત્તાવાર આંકડાઓ મુજબ ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને કુલ 85,371 મતો પ્રાપ્ત થયા હતા, જ્યારે તેમની સામે મેદાનમાં ઉતરેલા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભૃગરાજસિંહ ચૌહાણને 54,689 મતો મળ્યા હતા. આમ 23 રાઉન્ડના અંતે હર્ષદ પરમારે 30,682 મતોની તોતિંગ સરસાઈથી વિજય પતાકા લહેરાવી છે. વિજયની સત્તાવાર જાહેરાત થતાં જ સમર્થકો અને કાર્યકર્તાઓમાં ભારે હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.
અત્રે નોંધનીય છે કે ઉમરેઠ વિધાનસભા બેઠકના ચાલુ ધારાસભ્ય ગોવિંદ પરમારનું દુઃખદ અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી, જેના કારણે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની ફરજ પડી હતી. આ પેટા ચૂંટણીના પરિણામ સાથે જ ભાજપે પોતાની ખાલી પડેલી બેઠક ફરીથી કબજે કરી લીધી છે. વિજેતા ઉમેદવાર હર્ષદ પરમારને પક્ષના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રહી છે. દેશના 5 રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે રાજકીય ચિત્ર સ્પષ્ટ થયું છે. અનેક રાજ્યોમાં સત્તા પલટાની સંભાવનાઓ વચ્ચે રાજકારણ પણ ગરમાવ્યું છે. પશ્ચિમ બંગાળમાં 293માંથી 292 બેઠકોના વલણો સામે આવે છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ નિર્ણાયક લીડ મેળવી છે અને લગભગ 193 બેઠકો પર આગળ છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ 94 બેઠક પર સીમિત રહી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુરમાંથી આગળ છે, જ્યારે ભાજપના નેતા શુવેન્દુ અધિકારી નંદીગ્રામમાં લીડમાં છે. 15 વર્ષથી સત્તામાં રહેલી તૃણમૂલ સરકાર માટે આ પરિણામો પડકારજનક માનવામાં આવી રહ્યા છે. આસામમાં પણ 126 બેઠકોમાંથી ભાજપે 97 બેઠક પર આગળ છે અને ત્રીજી વખત સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માનું નેતૃત્વ ફરી મજબૂત સાબિત થયું છે, જેને ઉત્તર પૂર્વમાં ભાજપના દબદબાની પુષ્ટિ તરીકે જોવામાં આવી રહ્યું છે. તમિલનાડુમાં પણ 234 બેઠકોમાંથી બહુમતી માટે 118 જરૂરી છે. નવા રાજકીય ખેલાડી થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ 108 બેઠકો પર આગળ ચાલી રહી છે. ડીએમકે અને એઆઈડીએમકે જેવા દાયકાઓ જૂના દબદબાને પડકારતા આ પરિણામો રાજ્યમાં રાજકીય ભૂકંપ સમાન માનવામાં આવી રહ્યા છે. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુડીએફ ગઠબંધન એલડીએફ કરતાં આગળ છે. અત્યાર સુધીના પરિણામો કોંગ્રેસ 22 બેઠકો, સીપીઆઈએમ 11 બેઠકો અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ 3 બેઠકો જીત્યું છે. આ વલણો સત્તા પરિવર્તનની સંભાવનાઓને બતાવે છે. પુડુચેરીમાં 30માંથી 17 બેઠકોના પરિણામ જાહેર થયા છે. મુખ્યમંત્રી એન રંગાસ્વામીની એઆઈએનઆરસી 9 બેઠકો જીત્યું છે, જ્યારે ભાજપ 2 બેઠકો પર વિજય થયું છે. એનડીએ ગઠબંધન ફરી સત્તામાં વાપસી તરફ આગળ વધી રહ્યું છે. દેશના વિવિધ રાજ્યોમાં બદલાતા સમીકરણ વચ્ચે આ ચૂંટણી પરિણામો આવતા દિવસોમાં દેશની રાજનીતિમાં મોટો ફેરફાર લાવી શકે છે.